अली जो भाली जो पीड़ी जो तारी मानी ते चकली फूल के चढ़ी इला जो वाला जो कीड़ा जो तारा बाप नीते चकली फूल के चढ़ी अली जो भाली जो पीड़ी जो तारी मानी ते चकली फूल के चढ़ी इला जो वाला जो कीड़ा जो तारा बाप नीते चकली फूल के चढ़ी करो रे सासु बंदरिया नो खेल करो रे सासु बंदरिया नो खेल माथे पटिया पाड़ी अरे तेरी रेशमी साड़ी हे जुओ अरीसो गाड़ी रतन बहु माथे नाखो तेल करो ससरानी साथे गेल ना 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 करो ना माँ बंदरिया नो खेल करो ना माँ बंदरिया नो खेल रंगीलो दरवेश आँख मामेश कभी धर केस टमक टमक तमे नाच न जावो उमर लागी छे अरे ना 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 तारी भांग में भड़को मेल आ तुम्हारी सासू मुझने नड़ी नड़ी तारी मानी ते चकली फूल के चढ़ी तारा बाप नीते चकली फूल के चढ़ी अरे हूँ भैरव नो भुओ अरे हूँ भैरव नो भुओ थईने माटी दाणा छाटी दईने दाटी सासु धुणाऊं जुओ 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 हूँ भैरव नो भुओ अरे हूँ भैरव नो भुओ छू छू बोल कौन छी तू जोगणी ना झाकणी ना शाकणी ना ना मंत्री ना जंतरी ना ना बोल नहीं तो पुरवो पड़शे कुओ बोल बोल मुक्की तो मने कोई मारो न मने खुद भांगनी जो एक पड़ी अरे जो 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 तारी मानी ते चकली फूल के चढ़ी तारी मानी ते चकली फूल के चढ़ी धूम 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 बाकी नटनो ढोल धूम 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 बाकी नटनो ढोल खुले मारा ससुरा जी नो बोल साथे सासू जी ने ढोल अरे धूम 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 बाकी नटनो ढोल बोल जमुड़िया बोल अरे बोल जमुड़िया बोलेगा हाँ बोलूंगा। सासू जी की पोल खोलेगा हाँ खोलूंगा। चने पीदी मैं पीदी चने दीदी मैं लीदी चने पीदी मैं पीदी चने दीदी मैं लीदी अम कोने पीधी कोने लीधी कोने दीदी कोने कीधी आड़ी पीधी उबी पीधी के पीधी सीधे सीधी इन्हें काई ना मलती कड़ी तारी मानी ते चकली फूल के चढ़ी तारी मानी ते चकली फूल के चढ़ी खबरदार मारी पासे आवे तो घंटी वगाड़ी ने मारी माने बोला है આજે રાત ઘંટડી શું ઘંટે વગર એટલે કોઈ જવાબ દે એમ નથી
કહું છું ઉઠો. એ સાંભળો છો? જાગો કહું છું, બહુ મોડું થઈ ગયું. આખો જોઈ જાય કહું છું, ઉઠો ને. સવાર થઈ ગયું જુઓ. અરે અરે માફ કરજે ટીડાની માં, આ ભાંગે ભાન ભૂલાયું અને સૂરજ ઉગી ગયો ત્યાં સુધી હું તો રહ્યો. એ માફ કરજે હો. ભલે ભાંગે ભાન ભૂલાવ્યું, પણ મારા ભવનું મેળું તો ભાંગશે. આજનો સૂરજ તો મારા સાતે કોઠે દીવા થયા હોય ને એવો ઉગ્યો છે. કેવા વાલા લાગો છો મારા ઝળહળતા મસાલથી. મારી મીઠી 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 મૂડી. અરે સૂરજ ઉગી ગયો. અરે ટીડીની માં, એ ટીડીની માં, ઉઠો, સૂરજ ઉગી ગયો. ભલે ઉગ્યો સૂરજ. એકવાર તમે તોપ ફોડી ને ગઢનો દરવાજો તોડી નાખ્યો હતો, અને આજે ભાંગ પી ને સૂરજને ઉગાડી દીધો. કેવા વાલા લાગો છો મારા તમતમતા તોપથી. અરે પણ આપણી ટીડીની તો તપાસ કરો, એનું હું થયું હશે. હાય હાય ટીડી બિચારી ટોકરી વગાડી વગાડીને આખી રાત તરફડી હશે. ટીડી એ ટીડાના બાપા, આમ તો જુઓ આ આપણો ટીડો કેવો નિરાતે ઊંઘે છે. પણ દીકરો કોનો? માધવ મસાળજીનો. ટીડી, અરે ટીડી, હાય હાય જમાઈ, તું આય. મારી દીકરી ક્યાં? મારી ટીડી ક્યાં? એ હાય હાય કરો માં સાસુજી, તમારી દીકરી તો વહેલી પ્રભાતે ઉઠીને ગઈ છે કુએ પાણી ભરવા. પાણી ભરીને એના કાંડા કરશે, સીટણીઓ જાલીને એના હાથ છોલાશે. એ કાંઈ નહીં થાય. વરના ઘરનું કામ કરતા કોઈ વહુ મરી ગઈ હોય એવું હજી સુધી સાંભળ્યું નથી. હજી તો એ ઠામ વાતણ દૈણા પાણીને છાણ વાસીદા હોત કરશે. તો તમારી દીકરી મરી જ જાય. હું આને અહીંયા નહીં રહેવા દઉં. એ તમારામાં ત્રેવડ હોય ને તો લઈ જાઓ તમારી દીકરીને તમારે ઘેર પાછી. આજ હું તમને કહું છું કે મારે તમારી દીકરી નથી જોઈતી. જીવતો રે મારા ટીડા, જીવતો રે. ટીડી, હાય મારી ટીડી, હાલ આપણે ઘેર જઈએ. અહીં સાસરામાં રાખી મારે તારું કમોત નથી કરાવવું. હાલ. માં, સાસરામાં મારું કમોત નહીં થાય. આજ લગી મને જે નહોતું સમજાણું એ હાચું હવે સમજાઈ ગયું છે. હે? હા માં, આજ લગી ધૂળ જેવો લાગતો ધણી ધરખમ લાગે છે. સાસરવાસના કડવા સવારને મીઠો કરી દેનારો ગળા મધ જેવો લાગે છે. માં, જો તારે અહીં રહેવું હોય તો રે, અને તારે જવું હોય તો જા. હું તો મારા વર ભેગી અહીં જ રહીશ. તો હું પણ તને પૂરી સુખી જોયા વિના નહીં જાઉં. મારે રોયે જંતર મંતર કરીને તારું મન તો નથી કરવી નાખ્યું ને. હું પણ અહીં જ રહીશ. પણ માં, તમે બંને થાય એટલી ચાકરી તમારા વડીલની કરી લ્યો. એનું પ્રાણ પંખેરું ક્યારે ઉડી જાય કઈ નક્કી નથી. એના છેલ્લા દિવસો ગણાય. હવે હું એમના પાસેથી એક ખડી પણ દૂર નહીં જાઉં. ધન્યવાદ. ઊંઘ આવતી હોય તો ઉપર જઈને આરામ કર. પછી બાપુજીનો કોણ ખ્યાલ રાખશે? હું બેઠો છું ને બાપુજી પાસે. તમે? હા, આજે હું ક્યાંય જવાનું નથી. એ વાતનો વિશ્વાસ તો ચોક્કસ ચોગડિયાના ડંકા વાગી ગયા પછી જ આવે. હું વચન આપું છું કે આજે હું ક્યાંય નહીં જાઉં. જા, તું તારે આરામ કર. આ આજ્ઞા છે કે મદદ? બંને. મદદ માંગતી નથી ને આજ્ઞા હોય તો અમલ કરવા આ ચાલી. પણ એટલું કહેતી જાઉં છું કે અહીં છોલું ખાઈ શકીશ. અહીંથી દૂર ગયા પછી ઊંઘી નહીં શકું.
ચાલી નીકળ્યા? હું તો ઔષધ લેવા જતો હતો. કોનું? પિતાજીનું કે તમારું? પિતાજીનું. ઘરમાં ચાકર નથી કે તમારે જવું પડે? સ્થિતિ જેવી છે કે જાતે જવું પડે. કદાચ વજરાજને સાથે તેડી લાવવા પડે. ચોઘડિયાના ડંકે આજ પુત્ર ધર્મ યાદ આવ્યો. તેનો આભાર. ભાઈ, વૈદ્યરાજ ક્યાં રહે છે? અહીંયા આગળ. ગણિકાના પ્રેમની બીમારીમાં પડેલ રોગીનો રોગે ગણિકા ને વૈદ્ય ગણિકા. મને શું ખબર કે આ વૈદ્યનું રહેઠાણ પૂછે, નહીં તો સીધું ના બતાવી દે. મારા રસિકડા નાયક, આજ અજ્ઞાત યૌવનના નાયિકા યૌવનમાં પગ મૂકતા શું આશ્ચર્ય અનુભવે છે તે સમજો. સમજાવો. સખી હું ન જાણું મને આશો થાય, સખી હું ન જાણું મને આશો થાય, તન મનમાં કોઈ અગર ઉપજતી સમજું ના સમજાય, સખી હું ન જાણું મને આશો થાય, સખી હું ન જાણું. ઢળી જતા ઉચકાતા લોચન, પુરમાં ધડકન થાય, ઢળી જતા ઉચકાતા લોચન, પુરમાં ધડકન થાય, બાંધ પડે તમખાની દોરી શાની, તૂટી જાય તૂટી જાય તૂટી જાય, સખી હું ન જાણું મને આશો થાય, સખી હું ન જાણું, સખી હું ન જાણું, સખી હું ન જાણું. શું જોઈ રહ્યા છો મંગલ? હું એ નક્કી કરી રહ્યો છું કે દીવાના પ્રકાશથી ચિંતામણીનું મુખ શોભે છે કે મુખના સૌંદર્યથી દીવાનો પ્રકાશ. કેટલાક અન્યથી શોભે મંગલ, આપના છે. આપણી જેમ. અરે આ દીવાને શું થયું? તારાને મારા પ્રેમની ઈર્ષા આવી હશે. મને તો એમાં તેલ ખૂટેલું લાગે છે. દાસીને બોલાવી નવું પુરાવું. રહેવા દે ચિંતા, દીવો બુઝાઈ જવા દે. મિલનની મજા પ્રકાશ કરતા અંધકારમાં વધુ આવશે. બેટા, મૃત્યુ મને બોલતો બંધ કરે એ પહેલાની એક છેલ્લી વાત તારી સાથે કરી લેવા માંગુ છું. મને ટેકો આપી બેઠો કર. હાલે, શું છે આ? મારી તમામ સ્થાવર જંગમ સંપત્તિના વારસાનું ખતપત્ર. એમને આપ્યો હતો? એ લેવાને લાયક હોત તો અંતિમ ઘડીએ એ પણ તારી સાથે જ મારી પાસે ઉભો હોત. આ ખતપત્રથી તમામ સંપત્તિની માલિક તું એકલી જ બને છે. પિતાજી, મને તો તમારી સેવામાં જ જગતની સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. મિલકતની માલિક થઈને મારે શું કરવું છે? બધું જ એમના નામે કર્યું હોત તો વધુ યોગ્ય ગણાત. યોગ્ય ગણાય તે જ મેં કર્યું છે બેટા. આજ સુધી હું જાણી ન જાઉં તે માટે તે જે છુપાવ્યું છે તે છુપાવેલું રહસ્ય આ કરી મેં જતું કર્યું છે. સ્વીકારી લે વારસાગત. ક્ષમા કરજો પિતાજી.
મને આજ પહેલી વાર તમારી ભૂલ થતી લાગે છે. ભૂલ નથી બેટા, ભવિષ્યની જાળવણી છે. પત્નીનું ભવિષ્ય પતિના હાથમાં, સ્ત્રીનું સુખ એનો સ્વામીના સંઘાતમાં. તમે યોગ્ય લાગતી આ ભૂલ હું સુધારી લઈશ. સુધારવા જઈશ તો બાજી એટલી બગડી જશે કે મારા મૃત્યુ પછીના 8મા દિવસે સર્વ સંપત્તિ કોઈ બીજાના નામે થઈ જશે. તે તું ભિખારણની જેમ ભવાટવીમાં ભટકતી હોઈશ. તારો હાથ જાલીને માગ ચિંદારો પણ કોઈ નહીં હોય. પિતાજી, જેનું કોઈ નહીં હોય એનું જ ઉદાહરણ ઈશ્વર બને છે. બેટી, મંગળ, દીવો બુઝાઈ ગયો. હા, એનું આયુષ્ય પૂરું થયું. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગ્રહાની નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયમ ત્યાપો ન શોષયતિ મારુતઃ. બેન, મંગલજી ક્યાં છે? અંદર અમારા દેવીજી પાસે છે. એમને જઈને કહો એમના પિતા મૃત્યુ પામ્યા છે, તુરંત ઘેર પહોંચે. ભલે. દેવીજી, દેવીજી. બા, મંગલજીને બોલાવવા 2 વાર ગણિકા ગૃહમાં માણસ મોકલ્યા, પણ તેઓ આવતા જ નથી. પણ પિતાજી મૃત્યુ પામ્યાના સમાચાર કયા હતા? કહ્યા તો હતા, પરંતુ તેમના કાન સુધી પહોંચ્યા કે નહીં તેની મને ખબર નથી. અલ્યા ભાઈ, દીકરાની વાત જોતા ક્યાં સુધી આ શબ ઘરમાં રાખી મૂકવાનું છે? આ સાંધિયાની કાન તો આપણે આપશું, પણ આગળ ચાલી અગ્નિ કોણ ઉપાડશે? અલ્યા એ આપણામાંથી જ કોઈ ઉઠાવી લ્યો ને. આ કમનસીબ બાપ દીકરાની કાન પણ ના પામ્યો કે નાથે અગ્નિ દાવ પણ ના પામ્યો. ચાલો ઉપાડો. હબો, આજ હું મારા સસરાને પુત્ર વધુ જ નહીં, પુત્ર પણ છું. એ અગ્નિ હું ઉપાડીશ. લાતા બહેની મારી પાછળ. પ્રભાત થવા આવી. પ્રભાત થાય કે રાત, આપણી રસ સમાધિ અખંડ છે, અતૂટ છે. આવી જા મારા આલિંગનમાં. જાગો, રસ સમાધિ તોડો. તું અહીં? ફરજ બજાવવા આથી પણ અનખટતા સ્થાનમાં આવવું પડે. નીચે તમારા પિતાની શમશાન યાત્રા પુત્રની કાન માટે વાટ જુએ છે. શું બિલવા મંગલના પિતા મૃત્યુ પામ્યા? હા. હવે કલાની સૌંદર્યની રસ સમાધિ તૂટે એમ છે કે પછી પુત્રની જેમ ઠાટડીને કાંધે હું આપું? મંગલ, તમારે ફરજ બજાવવા જવું જોઈએ. ગ્રાહકને ફરજ પ્રત્યે જાગૃત કરવા માટે ગણિકા, તારો આભાર. આભાર માનવાની જરૂર નથી. અમારે ગણિકાને ફરજને ધર્મ હોય છે. એ જ તો અફસોસ છે ને કે તમારે ગણિકાઓના ધર્મ હોય, પણ તમારે આંગણે આવનારા ધર્મ ફરજ ને આપને પાન ભૂલી જાય છે. લો, તમારા પિતાની અંતિમ યાત્રાનો પુત્ર ધર્મ પૂરો કરો. પણ એટલું યાદ રાખજો, સૌંદર્યની કલાની સમાધિમાં ગમે તેટલા રહેશો તો એ જીવનનો અંતિમ માર્ગ તો આ જ છે. ને આ માર્ગે જ્યારે કોઈ આગળ ચાલનારું નથી હોતું, ત્યારે મૃતાત્માને દુઃખનો પાર નથી રહેતો. સિતારો. ગણિકા, આજ તારી સાથે મારે એક વાત કરવી છે. શેની? ગ્રાહકને ફરજ પ્રત્યે જાગૃત કરવાના ઉપકાર પર બીજો ઉપકાર કરવાની. તમારા સસરાનો પ્રસંગ જ એવો છે કે ઉપકાર કરતા થઈ શકે એટલી સેવા કરવાનું મન થાય છે. આશ્ચર્ય!
ગણિકા સેવા કરશે? કેમ ગણિકા સ્ત્રી નથી અને સ્ત્રી તરીકે કઈ સ્ત્રી બીજી સ્ત્રીની સેવા ન કરે? બોલો, શી ઈચ્છા છે? એટલી જ મારા સસરાની ઉત્તર ક્રિયા પૂરી થાય એટલા દિવસ તું આ ગામ છોડીને જતી રહીશ. શા માટે? મારા પતિ આવા દુઃખદ અવસરે અહીં આવ્યા વગર નહીં રહે એટલા માટે. અને ઉત્તર ક્રિયાનો અવસર પૂરો થયા પછી? પછી એક પત્ની પોતાના હાથે જ પોતાનો પતિ ગણિકાને પાછું સોંપી જશે. તમે સોંપી જશો? હા, અને હું સોંપી જાઉં પછી એને નર્કની ઊંડી ગરતામાં ન ધકેલતી. થાય એટલી એના જીવનની ઉન્નતિ કરજે. બને તો આત્મોદ્ધારના માર્ગે ચઢાવજે. માત્ર ગણિકા છો એમાંથી એવી સ્ત્રી બનજે કે જગત રહે ત્યાં સુધી તને યાદ કર્યા કરે કે કોઈ એક ગણિકાએ કોઈ એક માર્ગ ભૂલેલા માનવને માર્ગે ચઢાવી મહામાનવ બનાવ્યો. બોલ, કરી શકીશ? ગામ છોડી શકીશ? એક પત્ની તરીકે તમે આટલો ત્યાગ કરો છો તો હું એક સ્ત્રી છું અને એક સ્ત્રી તરીકે થોડા દિવસ આ ગામ ન છોડી શકું. હું અવશ્ય જઈશ. કહું છું, તમારો ખાટલો કાઢીને પથારી મારી બાજુમાં કરી દો. ના હો. તો હું તમારા ખાટલા પાસે મારી પથારી કરું? ના હો. તો એમ કરું, હું તમારા ખાટલામાં આવતી રહું? ના હો. પરણ્યા પછી આટલા વર્ષે સંસાર સમજાણો તોય મને આઘી રાખશો? હા હો. એ લાડવો ખાવો છે? ના હો. શું ના 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 કર્યા કરો છો? એકવાર મને પાસે આવવા દો, બધી નાનાની હાહા થઈ જશે. મારી ચકલી ફૂલે કે ચડી જશે. મારે નથી ચડાવે. દોડ દોડ દોડ. અરે આ દોરી ને તૂટાડો. ઘંટડી અને ઘંટ વગાડવાની બંને દોરીઓ મેં કાપી નાખી છે. ઓહો. તો ખાઓ લાડવો. પંથ ભૂલેલા પુરુષને પ્રભુ જ સાચે પંથે ચઢાવી શકે, માનવી નહીં. ગામ છોડવાની શી જરૂર? તમારું ભલું કરવા. પણ મારું ભલું એ આ ગામમાં રહે એમાં છે. ભૂલો છો મંગળજી. નજરે દેખાતા ઝાંઝવાના જળે કોઈ મૃગની તૃષા छिपाવી છે ખરી? કોઈ મૃગનું ભલું કર્યું છે ખરું? એના કરતા તો એ ન દેખાય તે જ સારું. મતલબ કોઈ ગણિકાના પ્રેમે કોઈ પુરુષનો સંસાર પાંગર્યો છે ખરો? એ તો અફળ જાળવું, એના છાયે જિંદગી વિતાવી નાખો તોય વાંજ્યું. ચિંતામણીને પ્રેમ કરતા ભલે મારો સંસાર પાંગરે નહીં, ભલે સુકાઈ જાય, ચિંતામણી જે વાફડ ઝાડવાની છાયા અવતાર આખો બેસી રહેતા વ્યવહારિયા લોકો ભલે મને વાંછ્યા પ્રેમને વાલો કરનારો મૂરખ ગણે, પણ ચિંતામણી મને પ્રેમ કરે છે ને હું અંતિમ શ્વાસ સુધી એને પ્રેમ કરીશ. એ જ્યાં હશે ત્યાં જઈશ. પણ મને કહો તો ખરા કે છે ક્યાં? વીજળી, વરસાદ અને વાવાઝોડાનું તોફાન તમને ત્યાં જતા રોકશે મંગળ. નદીના પ્રચંડ પૂર તમને ત્યાં નહીં પહોંચવા દે. મારા પ્રત્યે ચિંતામણીનો પ્રેમ એ તમામ અડચણો સામે આખલી લેવાની અમાપ શક્તિ આપશે. પણ એને મરવા છતાં કદાચ માર્ગમાં મારું મૃત્યુ થાય તો એમને મારો એક સંદેશો પહોંચાડજો કે તમને મળવા આવતો મંગળ માર્ગમાં તમારું નામ રટતો રટતો મૃત્યુ પામ્યું. પણ મને કહો તો ખરા કે છે ક્યાં? નદીના સામેના પારના ગામની હવેલીમાં. હવેલીમાં? મંગળ, તે અમંગળ નહોતું. હવે સામે પાર તું નહીં, તારું મળદું જ પહોંચશે.
ચિંતામણી, ચિંતે, ચિંતે, ચિંતામણી, ચિંતે, મંગળ, તમે અહીં. ચિંતા. મંગળ, પણ તમે અહીં આવ્યા શી રીતે? મારા શાંત ગ્રહ સુધી પહોંચ્યા શી રીતે? ધસમસતા પૂરના પ્રવાહવાળી નદી પાર ઉતર્યા શી રીતે? વાદળ, વરસાદ, વીજળી ને વાવાઝોડાની આ તોફાની રાતે માર્ગ સૂચવો શી રીતે? મંગળ, વરસાદે વિરાંગની પ્રગટાવ્યો, વીજળીએ મિલનનો માર્ગ બતાવ્યો ને વાવાઝોડાનો પ્રચંડ ઝાપટાએ તારી પાસે પહોંચાડવાનો પ્રબળ વેગ આપ્યો. ને અહીં પહોંચ્યા પછી બધું જ સરળ હતું. તે કઠેડા પર લટકાવેલ દોરડું પકડી ઉપર આવ્યો. દોરડું? પણ મેં કઠેડામાં દોરડું લટકાવ્યું જ નથી. જો લુચ્છી, કેવું જુઠ્ઠું બોલે છે. તને ખાતરી હતી જ કે તારા પ્રેમનો પાગલ મંગલ આવશે જ, ને આવશે ત્યારે ટૂંકો રસ્તો લેશે જ, ને એને ટૂંકે રસ્તે પહોંચાડવા માટે જ તે ઝરૂખામાં દોરડું બાંધ્યું હતું, ને હવે ના પાડી. મને મુહૂર્ત બનાવવો છે. મારે ઝરૂખામાં બાંધેલું દોરડું જોવું પડશે. તે ચીસ કેમ પાડી? મંગળ, આ દોરડું નથી. ત્યારે જુઓ, મંગળ, તમે આનો સહારો લઈને ઉપર ચડ્યા. હા, તો મારે હવે એ જાણવું છે, તમે નદી પાર શી રીતે કરી? પ્રવાહમાં તણાતું લાકડું પકડી સામે પારથી આપાર પહોંચ્યો. તો ચાલો મંગળ, મારે ખાતરી કરવી છે તમે કેવા લાકડાના સહારે નદી પાર ઉતર્યા. ચિંતે, હા મંગળ,